જય માતાજી મિત્રો, અમાર રંજુભા, અલ્પેશ અને શુભા આવે છે પાછળ. તો આપણે પૂનમ ભરવા આવ્યા છીએ કોઠા, અને આપણે દેવી પૂજકોની જે આપણે જે જગ્યા હતી ત્યાં ગાડી મંદિર બનાવવાની તૈયારીમાં જ છે. એટલે આપણે એ લોકેશન પર આવ્યા છીએ. આ જોઈ લો, તમને લોકેશન બતાવું. આ લોકેશન છે બરાબર. એટલે આપણે એ જગ્યા પર આવ્યા છીએ, દર્શન કરી લઈએ. કઈ કઈ જગ્યા જવાનું છે બધું જ બતાવતા રહીશું મિત્રો. હા, તો આ નવા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને બ્લોગમાં જોડેલા રહેજો. અને જે આપણે પેલું મંદિર છે જૂનું, ત્યાં ગાડી પણ આપણે દર્શન કરવા જઈશું બરાબર. ત્યાર સુધી બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય માતાજી. તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે વચન કોઠા. જોવા બધો આ મેળો છે કોઠાનો. અમે વચન પહોંચી ગયા છીએ. અમે સોમભા અને રંજુભા વચન ખોવાઈ ગયા છે. અમે ઓળખીએ છીએ. અમે વાલી જાય તો અમે છે બાદ જો જેઠાલાલ આવી ગયા છે. જેઠાલાલ આવી જો મિત્રો. આજે મિત્રો જો પૂનમ છે, પૂનમ ભરવા આવ્યા છીએ આપણે જૂના મંદિરે કોઠા. આપણે ત્યાં નવું લોકેશન બતાવ્યું. આપણે દેવી પૂજકોની જે જગ્યા હતી ત્યાં ગાડી આપણે એકન મંદિરનું સ્વાગત થઈ ગયું છે. આપણે જૂના મંદિરે આવ્યા છીએ બરાબર. આપણે તમને ત્યાં ગાડી આપણે હું બતાવું છું. તો જો મિત્રો, અમે પહોંચી ગયા છીએ વૈકન કોઠા. સોમભા ને રંજુભા તો ખબર નહીં જે બાજુ છે, પણ આપણે સામે બતાવીએ છીએ. જો રહ્યા જેઠાલાલ તો આવી ગયા છે, પણ અમારા સોમભા ને વૈકન છે. જુઓ તમે સોમભા. માતાજી મિત્રો, કોઠા આવ્યા છે પૂનમ ભરવા. માતાજી મિત્રો, શાંતિ. તો જય માતાજી મિત્રો. આમ ધાબામાં ગાડી લેવા ગયા છીએ. તો કે મેલી હતી અમે ગાડી લેવા ગયા છે. જેઠાલાલ ફોન જોવો છે. જુઓ ગાડી એવાય લીધી છે. શું લીધી જેઠાલાલ તમે? શ્રીફળ માતાજીએ ચડાવી છે. મોટી કોમેડી એમાં પહેરવા માટે લીધી છે. કોમેડી વિડીયો બનાવવામાં મેં લીધી છે જેઠાલાલને બાંધવા માટે. એમ જો આ શ્રીફળ છે મેં ચરાઈને